વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં નોનવેજની દુકાનો અને રેસ્ટોરન્ટમાં ફૂડ સેફટી વિભાગ અને એસઓજી પોલીસ દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં છીપવાડના એક રહેણાંક મકાનમાંથી ગૌમાંસનો સમોસાનો માવો સહિત 326 કિલો જથ્થો મળી આવ્યા બાદ પાલિકા અને એસઓજીની ટીમ સફાળી જાગી છે। પાલિકાની ફૂડ વિભાગની ટીમ અને પોલીસ દ્વારા આજ શહેરના વિવિધ વિસ્તારોમાં કબાબ સમોસા વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન સમોસાનો માવો, કબાબ અને સમોસાના 9 જેટલા નમૂના લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેમાં વડોદરા શહેરના તાંદલજા, ન્યાય મંદિર, માંડવી, પાણીગેટ, આયુર્વેદિક 3 રસ્તા અને હરણખાના રોડ સહિતના વિસ્તારોમાં આવેલી કબાબ સમોસાની રેસ્ટોરન્ટ, લારીઓ અને ઢાબા ઉપર પાલિકા અને પોલીસ દ્વારા ચેકિંગ કરાયું હતું। ચેકિંગ દરમિયાન વિવિધ 9 જેટલા નમૂના લીધા હતા, જોકે આ પ્રકારની પ્રવૃત્તિઓને રોકવા માટે અગાઉથી કોઈ તપાસ કરવામાં આવતી ન હતી। તાંદલજા વિસ્તારમાં નોનવેજની જે પણ રેસ્ટોરન્ટ, નાની ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ એ બધામાં અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં ખોરાક શાખાની ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ છે તથા એસઓજીની ટીમ છે, એ બંનેની સંયુક્ત કામગીરી કરવામાં આવી રહી છે। હાલમાં હમણાં રમજાન માસ આખો મહિનો પૂરો થયો, તમે આજે છેલ્લા દિવસે આવ્યા છો, કઈ રીતે અહીંયા હોટલોમાં કઈ રીતે તમે ચેકિંગ કરી રહ્યા છો? શું શું ચેક કરવામાં આવે છે? કલર, હાઇજીનિક કન્ડિશન એ બધું ચેક કરવામાં આવી રહ્યું છે। અત્યારે કંઈક એવું શંકાસ્પદ જથ્થો એવું કંઈક મળ્યું છે? શંકાસ્પદ નહીં, જ્યાં જે કલરને યુઝ કરે છે ત્યાં નમૂના પણ લીધા છે। કલર યુઝ નહીં કરવાની એમને તાકીદ આપવામાં આવી છે અને હાઇજીનિક કન્ડિશન બાબતે જે કોઈ પણ જરૂરી સૂચનાઓ છે એમને આપવામાં આવી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।